ધોરણ 9 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આગળના તાસની અંદર આપણે વર્ગમૂળવાળી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોયું અને સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશે પણ જોયું. આ સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ સિવાય હવે એ કેવા સ્વરૂપમાં હોય છે, શાંત હોય છે, અનંત હોય છે, અનંત આવૃત હોય છે, એના વિશે આપણે જોવાનું છે. એટલે કે આપણે જ્યારે એને પોઈન્ટમાં દર્શાવીએ તો પોઈન્ટમાં અમુક અંક પછી સ્થિર થઈ જતી હોય સંખ્યા, એવી શાંત હોય. પોઈન્ટ પછી અમુક અંક પછી એ સંખ્યા સ્થિર ન થતી હોય, અનંત સુધી અમુક સંખ્યાઓ રિપીટ આવતા હોય. અને અમુક સંખ્યાઓ છે એમાં પોઈન્ટ પછી સંખ્યાઓ અનંત સુધી આવે, કોઈ પણ સંખ્યા રિપીટ થતી ન હોય. તો આવી સંખ્યાઓ વિશે આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી વાસ્તવિક સંખ્યાઓ છે એની આપણે દશાંશ અભિવ્યક્તિ જોઈએ. તો દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની આવે: શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. અહીંયા આપણે સૌથી પહેલાં શાંત દશાંશ અભિવ્યક્તિ જોઈએ, જે સમય સંખ્યાના અંશને છેદ વડે ભાગતા શેષ શૂન્ય મળે તો તે સંખ્યાને શાંત સમય સંખ્યા કહે છે. એટલે એની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય. દાખલા તરીકે 1/2. તો આ અંશ 1 છે, છેદ 2 છે. અંશને છેદ વડે ભાગીએ તો 1/2 કરીએ તો ભાગ ન ચાલે, એટલે બાજુમાં શૂન્ય ને ઉપર પોઈન્ટ મૂકીએ તો 2 પંચા 10 થાય તો શેષ 0 મળે. અંશને છેદ વડે ભાગતા શેષ શૂન્ય મળે તો તેવી દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. અહીંયા જુઓ 7/8, બરાબર. એમાં 7/8 કરીએ, ભાગ ન ચાલે તો બાજુમાં શૂન્ય ને ઉપર પોઈન્ટ. 8 × 8 એટલે 64. 70માંથી 64 બાદ કરો તો 6, ઉપરથી 0 ઉતારો એટલે 60 થાય. 8 × 7 = 56, 4 વધે, 0 ઉતારો તો 40 થાય. 8 × 5 = 40. છેલ્લે શેષ શૂન્ય મળે છે. એટલે આ પણ શાંત દશાંશ સ્વરૂપ છે. 639/250, આ પણ શાંત દશાંશ સ્વરૂપ છે. કે 639/250 કરીએ તો 250 × 2 એટલે 500. 639માંથી 500 બાદ કરો તો 139, ઉપરથી 0 ઉતારો તો અહીંયા પોઈન્ટ આવશે. તો 250 × 5 કરો તો 1250 થાય, તો 140 વધે. ફરી ઉપરથી 0 ઉતારો તો 1400 થાય. ફરી 5થી ભાગ ચાલે તો 1250 આવે. 1400માંથી 1250 બાદ કરો તો 150 થાય. ફરી 0 ઉતારો તો 1500 થાય. 250 × 6 કરો તો 1500 થાય. તો શેષ શૂન્ય મળે. આમ કોઈ પણ સંખ્યામાં અંશને છેદ વડે ભાગતા શેષ શૂન્ય મળે તો તેવી સમય સંખ્યાને દશાંશ નિરૂપણ શાંત હોય છે. તો આવી સંખ્યાઓ શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. ત્યાર પછી આપણે જોઈએ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિમાં જે સમય સંખ્યાના અંશને છેદ વડે ભાગતા શેષ શૂન્ય ન મળે તો તે સંખ્યાને અનંત સંખ્યા કહે છે. એટલે કે એની દશાંશ અભિવ્યક્તિ અનંત છે, અનંત આવૃત. એટલે એ સંખ્યાઓનું જૂથ, 1 સંખ્યા, 2 સંખ્યા, 3 સંખ્યાનું જૂથ રિપીટ જ થયા કરે, છેદમાં ક્યારેય પણ શૂન્ય ન આવે. તો આવી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિવાળી સંખ્યાનું ઉદાહરણ જોઈએ તો 1/3. તમે 1/3 કરો, ભાગ ન ચાલે તો બાજુમાં 0 ને ઉપર પોઈન્ટ. 3 તેરી 9 તો 1 વધ્યા, ફરી 0 ઉતારો. 3 તેરી 9, 10માંથી 9 જાય 1, ફરી 0 ઉતારો. 3 તેરી 9, 10માંથી 9 જાય 1. આમ 1 આવ્યા જ રાખશે, ક્યારેય પણ અંત આવશે
નહીં, એટલે શેષ ક્યારેય પણ અહીંયા શૂન્ય થતો નથી. એટલે 0.3333 એમ અનંત સુધી આવે. એટલે એને ટૂંકમાં બતાવવું હોય તો જે સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર લીટી કરી દેવાય. આ લીટીને 12 એમ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી સંખ્યા જોઈએ 1/7. તો 1/7 છે એ પણ અનંત આવૃત દશાંશ સ્વરૂપ ધરાવે છે. તમે 1/7 કરો તો ભાગ ચાલે નહીં. ભાગ ન ચાલે એટલે બાજુમાં 0 મૂકીએ અને ઉપર પોઈન્ટ લખીએ. પછી 1થી ભાગ ચાલે, 7 એકા 7, 10માં 7 જાય તો 3, ઉપરથી 0 ઉતારો એટલે 30, 7 ચોક 28, 30માંથી 28 જાય તો 2, ઉપરથી 0 ઉતારો એટલે 20, 7 દુ 14, 20માંથી 14 જાય તો 6, ફરી ઉપરથી 0 ઉતારો એટલે 60, 7 8 56, 60માંથી 56 જાય તો 4, ફરી 0 ઉતારો તો 40 થાય, 7 5 35, 40માંથી 35 જાય તો 5 વધે, ફરી 0 ઉતારો તો 7 7 49, 50માંથી 49 જાય તો 1, ફરી પાછો જુઓ 1 આવી ગયો. હવે પાછું 0 મૂકીએ તો ફરી 7 એકા 7, 10માં 7 જાય 3, બાજુમાં 0 મૂકો એટલે 30, 7 ચોક 28, 30માંથી 28 જાય તો 2, 0 ઉતારો તો 20 થાય, 7 દુ 14, તો 20માં 14 જાય તો 6 એટલે 60 થાય, 7 8 56, 60માંથી 56 જાય તો 4 એટલે 40 થાય, 7 5 35, 40માંથી 35 જાય તો 5, બાજુમાં 0 મૂકો તો 50, 7 7 49, 50માંથી 49 જાય તો 1, ફરી પાછા 1. આમ શેષ અહીંયા એક જ શેષ વધે એવું નથી. 1 4 2 8 5 7 આટલી શેષ વધે. ફરીથી રિપીટ થાય 1 4 2 8 5 7. જો હજુ આગળ ભાગ ચલાવવામાં આવે તો ફરીથી આ શેષ આવશે 1 4 2 8 5 7. આ સંખ્યાઓનું જૂથ 14 28 57, 14 28 57 એમ રિપીટ જ થતું જાય છે. એટલા માટે આ દશાંશ સ્વરૂપ છે એને અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. અનંત આવૃત દશાંશ સ્વરૂપ. તો અહીંયા સંખ્યાઓનું જૂથ 14 28 57, 14 28 57, એટલે 14 28 57નું પુનરાવર્તન થાય છે. એટલે 14 28 57 ઉપર લીટી કરી નાખવાની. આ લીટીને કહેવાય 12. 0.14 28 57 12. આવી રીતે એને દર્શાવાય. તો અહીંયા આપણે શાન દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ જોઈ. તો આ બંને દશાંશ અભિવ્યક્તિઓ છે સમય સંખ્યા માટે આવે. કારણ કે પીને ક્યુ વડે ભાગવાનું કીધું છે. પી એટલે અંશ, ક્યુ એટલે છેદ. એટલે પી અપોન ક્યુ સ્વરૂપ થયું. પી અપોન ક્યુ સ્વરૂપની તમામ સંખ્યાઓ છે સમય સંખ્યાઓ હોય. એટલે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત હોય. હવે આપણે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ વિશે જોઈએ. તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એ સમય સંખ્યામાં નહીં આવે. કારણ કે સમય સંખ્યામાં તો અંશ અને છેદ આવે. આમાં અંશ અને છેદ આવતું નથી. એટલે જે સંખ્યાનું વર્ગમૂળ, ઘનમૂળ અથવા કોઈ પણ મૂળ, ચતુર્થ મૂળ, પંચમૂળ ગમે તે હોય, એને દશાંશ સ્વરૂપમાં બતાવીએ તો અહીંયા કોઈ પણ જૂથનું પુનરાવર્તન થતું નથી. કોઈ પણ અંકના જૂથનું પુનરાવર્તન થતું ન હોય તો તે દશાંશ અભિવ્યક્તિ છે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. દાખલા તરીકે આપણે √2 લઈએ તો √2ને આપણે પોઈન્ટમાં બતાવીએ, બરાબર. તો 2થી ભાગાકાર કરીએ તો 2થી ભાગાકાર વર્ગમૂળ શોધવા માટે કેવી રીતે કરાય એ પણ ખાસ શીખી લ્યો. તો પહેલાં 2 લખવાના. હવે એનું જેટલા દશાંશ સ્થળ સુધી ભાગાકાર કરવો હોય એટલા શૂન્યની જોડી લેવી છે. માનો કે પોઈન્ટ પછી 4 અંકો સુધી બતાવવું છે તો શૂન્યની 4 જોડી લેવાની. 1 2 3 4. તો 2નું વર્ગમૂળ શોધવું છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો ઘડિયો બોલો. આપણે પહેલા જ દિવસે 1 થી 30ના વર્ગ છે પાકા કર્યા.
તો એ પૂર્ણ વર્ગનો ઘડિયો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4 કરો તો 2થી વધી જાય એટલે 1થી ભાગ ચાલે. 1નો વર્ગ 1 એટલે 1 ગુણ્યા 1 બરાબર 1 એટલે અહીંયા 1 લખવાનો. 1થી ભાગ ચાલો એટલે અહીંયા 1 લખવાનો. જેટલાથી ભાગ ચલાવો એટલા અહીંયા ઉમેરવાના. 1 વત્તા 1 એટલે 2 થાય અને 2માંથી 1 બાદ કરો તો 1 થાય. પછી શૂન્યની એક જોડી ઉતારો અને અહીંયા પોઈન્ટ મૂકી દો એટલે હવે આપણે અહીંયા 100 થયા. તો આ 2 છે તો 2ની બાજુમાં એવી સંખ્યા લખો કે એને સંખ્યાથી ગુણાકાર કરો તો 100 અથવા 100 કરતાં નાની સંખ્યા વધે. 2ની બાજુમાં જો 1 મૂકો તો 21 થાય તો 21 ગુણ્યા 1 કરાય. 21 ગુણ્યા 1 21 થાય. 100 કરતાં ઘણી નાની છે, આપણે 100ની નજીક જવાનું. જો 2ની બાજુમાં 2 મૂકો તો 22 થાય તો 22 દુ 44. 3 મૂકો તો 23 થાય. 23 તેરી 69. 4 મૂકો તો 24 થાય. 24 ચોક 96. 5 મૂકો તો 125 થાય. બરાબર, 25 50 125 તો 100થી વધી ગયા એટલે 5થી ન ચાલે, 4થી ચાલે એટલે 2ની બાજુમાં 4 મૂકવાના. 24 ગુણ્યા 4 96 એટલે 100માંથી 96 બાદ કરો તો 4 અને એ 4થી ભાગ ચાલો એટલે 4 ઉમેરી દો એટલે હવે 28 થયા. ઉપરથી ફરી શૂન્યની એક જોડ ઉતારો એટલે 400 થાય. હવે 28ની બાજુમાં કઈ સંખ્યા મૂકીએ તો 400 કે 400ની નજીકની સંખ્યા આવે. 28ની બાજુમાં 1 મૂકો તો 1થી ભાગ ચાલે, 2 મૂકો તો 2થી ભાગ ચાલે. ધારો કે 2 મૂક્યા હોય તો 28ની બાજુમાં 2 મૂકો તો 282 થાય અને 282 ગુણ્યા 2 કરો તો 500ની ઉપર સંખ્યા જાય. 400થી વધી જાય એટલે 2થી ન ચાલે, 1થી ચાલે. એટલે 28ની બાજુમાં 1 મૂકીએ તો 281 ગુણ્યા 1 એટલે 281. 400માંથી 281 બાદ કરવાના એટલે 119 વધે અને 1થી ભાગ ચાલ્યો છે એટલે 281માં 1 ઉમેરી દેવાના, 282 થાય. હજુ ઉપરથી શૂન્યની એક જોડી ઉતારી એટલે 11,900 થયા. એટલે 282ની બાજુમાં એવી સંખ્યા લખો કે એની એ સંખ્યાથી ગુણવાથી 11,900ની નજીકની સંખ્યા આવે. તો 282ની બાજુમાં 1 લખો તો 1 ગુણવા પડે, 2 લખો તો 2 ગુણવા પડે. તો એમ કરતાં કરતાં જો 4 લખીએ તો 4 સાથે 4નો ગુણાકાર કરીએ એટલે 28 24 ગુણ્યા 4 કરો તો 11,296 થાય. બરાબર, 5માં આનાથી વધી જાય રકમ એટલે 4થી ભાગ ચાલે એટલે 282ની બાજુમાં 4 લખીએ તો એને ગુણ્યા 4 કરવાથી 11,296 થાય. તો આ બેની બાદબાકી કરો તો 604 આવે અને 4થી ભાગ ચલાવ્યો એટલે 4 ઉમેરી દો. 4 ને 4 8, 282 એમને 28 થયા. ફરી શૂન્યની એક જોડી ઉતારીએ તો હવે 28ની બાજુમાં એવી સંખ્યા લખો કે એની એ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી 60 400ની નજીક આવે. બરાબર, 28ની બાજુમાં જો 1 મૂકીએ તો ગુણ્યા 1 કરવા પડે, 2 લખીએ તો ગુણ્યા 2 કરવા પડે, 3 લખીએ તો ગુણ્યા 3 કરવા પડે. તો 3માં ભાગ વધી જાય છે એટલે 2થી ભાગ ચાલે એટલે 28 2 એને ગુણ્યા 2 કરો તો 56 56 4 આવે. 60,400માંથી 56 56 4 બાદ કરો તો 3,836 વધે. 2થી ભાગ ચલાવ્યો એટલે 2 અહીંયા ઉમેરી દો. 2 અને 2 4, 28 એમને. તો આ રીતે 2નું વર્ગમૂળ 4 દશાંશ સ્થળ સુધી આપણે મેળવ્યું. તમે જુઓ અહીંયા કોઈ પણ સંખ્યા રિપીટ થતી નથી. આપણે આગળ ભાગાકાર કર્યો તો 1/3 તો 0.3333 એમ 3 રિપીટ થતા હતા. 1/7 કર્યું હતું એની અંદર 14 28 57 14 28 57 રિપીટ થતા હતા. અહીંયા કોઈ વસ્તુ રિપીટ નથી થતી. આપણને એમ થાય 4 તો રિપીટ થયા પણ 4 રિપીટ નથી થયા કારણ કે 4 પછી 1 છે એટલે 41 છે. તો 41 પછી પાછા 41 આવવા જોઈએ તો 41 નથી 42 છે. હજુ આગળ કરો તો આગળ હજી ગમે ત્યાં સુધી કરો કોઈ પણ સંખ્યા રિપીટ ન થાય. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરમાં 2નું વર્ગમૂળ કરીને જુઓ પાછળના 5 6 10 અંકો સુધી કોઈ પણ સંખ્યા રિપીટ થતી હોય તો જુઓ. બરાબર, કોમ્પ્યુટરની અંદર પણ તમે કરી શકો. પોઈન્ટ પછીના 30 40 અંક સુધી તમને મળે કોઈ સંખ્યામાં રિપીટ થશે નહીં. આથી આવી દશાંશ અભિવ્યક્તિને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. ઉપર હમણાં ભાગાકાર આપણે પોઈન્ટ પછીના 4 અંકો સુધી કર્યો. બરાબર, તો આપણને
બેનું વર્ગમૂળ 1.4142 એવું મેળવ્યું, પણ અહીંયા વર્ગમૂળમાં 2 ને 31 અંક સુધી મેં અહીંયા બતાવેલા છે. તમે જુઓ 41, 42 પછી જો 13, 56, 23, 73, 09, 50, 48, 80, 16, 88, 72, 09 કોઈ પણ જગ્યાએ સંખ્યા રિપીટ થતી નથી. હજુ આને આગળ અનંત સુધી આવે, આથી આને અનંત અનાવૃત, બરાબર. આગળ જે જોઈ એ અનંત આવૃત. આવૃત એટલે રિપીટ થાય, અનાવૃત એટલે રિપીટ ન થાય. પાઈને પણ 11 દશાંશ સ્થળ સુધી અહીંયા લખેલી છે. 3, 14, 15, 92, 65, 35, 8 .. અનંત સુધી પાઈ પણ આગળ ક્યાંય પણ રિપીટ થતી નથી. એટલા માટે પાઈ પણ અસમય સંખ્યા છે, તેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત છે. આપણે જે ગણિતમાં ઘનફળ ક્ષેત્રફળમાં પાઈની કિંમત 22/7 લઈએ છીએ એ એની આશરે કિંમત છે. આશરે કિંમત સમય કહેવાય. તમે 22 અને 7નો ભાગાકાર કરો તો એ ભાગાકાર થશે 3.142857, 142857, 142857. આમાં 142857નું પુનરાવર્તન થાય છે, એટલે 22/7 બરાબર 3.142857 એમ લખાય. એટલા માટે 22/7 છે એ સમય સંખ્યા છે. 22/7 એ પાઈની કિંમત નથી, પાઈની આશરે કિંમત છે. અનુકૂળતા ખાતર આપણે આ લઈએ છીએ. પાઈની જગ્યાએ તો પાઈ જ આવે, પાઈ એ અસમય સંખ્યા છે, પણ પાઈની આશરે કિંમત 22/7 છે એ સમય સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાના વર્ગમૂળની દશાંશ અભિવ્યક્તિની રીત વૈદિક યુગના ગાણિતિક ગ્રંથ સુલભા સૂત્રમાં જોવા મળે છે. હમણાં આપણે ઉપર ભાગાકાર કર્યો, 2નું વર્ગમૂળ શોધ્યું, તો ભાગાકારની આ જે રીત છે એ ગણિત ગ્રંથ સુલભા સૂત્રની અંદર જોવા મળે છે, જે ખૂબ જ પ્રાચીન ગ્રંથ છે. હવે આપણે સમય અને અસમયનો તફાવત જોઈએ. સમય અને અસમયમાં ફરક શું છે? તો સમય સંખ્યા છે એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, બરાબર. છેદમાં સંખ્યા 0 નહીં લેવાની, 0 સિવાયની કોઈ બી પૂર્ણાંક લઈ શકાય. જ્યારે અસમય સંખ્યા છે ને P/Q સ્વરૂપમાં લખાતી નથી, બરાબર. છેદનું પદ છે એ 0 નહીં લેવાનું, એટલે અસમય સંખ્યા P/Q સ્વરૂપમાં ન આવે, જ્યારે સમય સંખ્યા P/Q સ્વરૂપમાં આવે. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય અથવા અનંત આવૃત હોય, બરાબર. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ આગળ આપણે જોઈ ગયા, 1/2 હતું તો 0.5 લીધા હતા, ભાગાકાર કરવાથી એમાં શેષ 0 આવે, અને પછી 1/3 લીધા હતા, એમાં ભાગાકાર કરવાથી શેષ 0 આવતી નથી. શેષ 0 આવે તો શાંત દશાંશ નિરૂપણ, શેષ 0 ન આવે તો અનંત આવૃત. જ્યારે અસમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ છે એ શાંત હોતો નથી, અનંત આવૃત અનાવૃત હોય છે. કેવું હોય છે? અસમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય છે. અનાવૃત એટલે સંખ્યા રિપીટ થવી નહીં. દાખલા તરીકે 1/2 0.5, બરાબર. આગળ ભાગાકાર ચાલે નહીં. 7/8 તો 0.875, પછી આગળ સંખ્યા નથી આવતી. 639/250 તો 2.556, એમાં આગળ કોઈ સંખ્યા આવતી નથી. અને અનંત આવૃત હોય તો 1/7 તો 0.142857 એટલે આ સંખ્યા ફરીથી રિપીટ થાય. 1/3 એટલે 0.333 એમ અનંત સુધી, એટલે 3 ઉપર લીટી કરી શકાય. 1/11 કરો તો 0.090909 એમ અનંત સુધી આવે, એટલે 0.9 ઉપર લીટી કરવાની, એટલે 0.912 એમ કહેવાય. એટલે આ સમય સંખ્યાઓના ઉદાહરણ છે. અસમય સંખ્યાઓના ઉદાહરણમાં લઈએ તો પાઈ 3.14, 52, 92, 65, 35, 89, 32 અનંત સુધી. વર્ગમૂળમાં 2 લઈએ તો 1.41, 42, 13, 56, 23, 73, 09, 50, અનંત સુધી. આમાં કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી.
આ અસમયના ઉદાહરણ છે, આ સમયના ઉદાહરણ છે. આવી રીતે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો તફાવત આપી શકાય. સમય સંખ્યાનો ગણ છે એ ક્યુ છે અને અસમય સંખ્યા છે એનો ગણ છે આઈ છે. બરાબર. કહેવાય બંને વાસ્તવિક સંખ્યા. સમય છે એ પણ વાસ્તવિક છે, અસમય છે એ પણ વાસ્તવિક છે. વાસ્તવિકની અંદર સમય અસમય બંને આવે, પણ સમય છે એ ગણ આખો અલગ છે, અસમય છે આખો ગણ અલગ છે. તો આપણે અનંત આવૃત સમય સંખ્યાઓ છે જેને આપણે 0 પોઈન્ટ સંખ્યા લખીને ઉપર 12 દર્શાવીએ છીએ, તો એ P/Q સ્વરૂપને ભાગાકાર કરવાથી મળતી હોય છે. હવે આપણને 12 સ્વરૂપની સંખ્યા હોય ને ફરી પાછી P/Q સ્વરૂપમાં ફેરવવી હોય તો કેવી રીતે થાય એના વિશેના દાખલા જોઈએ. 0.32 તો આપણે અને ધારી લેવાનું, ધારો કે x બરાબર 0.32. 3 નો મતલબ થાય 3નું રિપીટેશન, એટલે 3 ફરીથી એકવાર લખીએ, ડેશ ડેશ ડેશ, પરિણામ નંબર 1. હવે તમારે જોવાનું, પોઈન્ટ પછીની રકમમાં જેટલા 12 હોય, એક અંક ઉપર 12 છે તો 10 ગુણવાના, જો 2 અંક ઉપર 12 હોય તો 100 ગુણવાના. તો અહીંયા 10 ગુણીએ તો આ x છે એ બાજુ 10 ગુણો તો 10x, આ બાજુ 10 ગુણો તો 0.33 છે તો 0 જમણી બાજુ ખસી જાય, એટલે 3 પછી પોઈન્ટ આવે, 3.3 એમ થાય, 3.3. તો 3 તો અનંત સુધી છે, તો હજુ એક 3 લખીને ડેશ ડેશ કરીને નંબર 2 આપીએ. હવે પરિણામ નંબર 2માંથી પરિણામ નંબર 1 બાદ કરીએ તો પરિણામ નંબર 2 છે 10x બરાબર 3.33 અને પરિણામ નંબર 1 છે x બરાબર 0.33. તો 10xમાંથી x બાદ કરો તો 9x, 3.33માંથી 0.33 બાદ કરો તો 33માંથી 33 જાય તો 0, 3માંથી 0 જાય તો 3. હવે આ 9 છે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, એટલે 3/9 થાય. તો આ P અને આ Q, એટલે P/Q સ્વરૂપ થઈ ગયું. P બરાબર 3 ને Q બરાબર 9. તો આવી રીતે P/Q સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય. હવે એક આમાં થોડોક નિયમ જોઈ લઈએ. નિયમ તરીકે, પોઈન્ટ પછીના એક અંકની ઉપર 12 હોય અને આપણે આને ટૂંકમાં જવાબ આપવો હોય ખાલી જગ્યામાં કે વિકલ્પમાં કે એમાં હેતુલક્ષીમાં, તો જે સંખ્યા આપી એની નીચે 9 મૂકી દો એટલે આનું ટૂંકું સ્વરૂપ P/Q. 0.32 એટલે 3/9. બરાબર. દાખલા તરીકે 0.12 એટલે 1/9, 0.22 એટલે 2/9, 0.32 એટલે 3/9, 0.42 તો 4/9. આ સંખ્યા ગમે તો હોય, છેદમાં એક વખત 9 લખી નાખવાની. બરાબર. ત્યાર પછી આપણે 2 અંકવાળી સંખ્યા જોઈએ. 2 અંક ઉપર 12ની નિશાની હોય એને આપણે P/Q સ્વરૂપમાં ફેરવીએ. અહીંયા 0.3512 છે. 0.3512 આપણે x બરાબર 0.3512, તો 35 35 35 એમ રિપીટ થતું હોય એટલે 35 35 એમ લખીએ, નંબર 1 આપી દઈએ. હવે અહીંયા 2 અંક રિપીટ થતા હતા એટલે 100 વડે ગુણવાના, તો બંને બાજુ 100 ગુણીએ, એક્સને 100 વડે ગુણો તો 100x, અને અહીંયા તમે 100 ગુણો તો અહીંયાથી 0.2 ખસી જશે એટલે 35.35 થાય, એટલે 35.35. બરાબર. 35 અનંત સુધી હોય તો 1.35 હજી વાર લખીએ, નંબર 2 આપીએ, પછી પરિણામ નંબર 2માંથી પરિણામ નંબર 1 બાદ કરીએ, એટલે 100x બરાબર 35.3535 ડેશ 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 અને x બરાબર 0.3535. બરાબર. આ રકમ લખો ત્યારે ધ્યાન રાખજો, પોઈન્ટની નીચે પોઈન્ટ, 35 35ની નીચે 35 35 અને 0 છે એ 35ની છે, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એમ લખવાનું. 100x, 100xમાંથી x બાદ કરો તો 99x, 35 35માંથી 35 35 બાદ કરો એટલે 0, અને 35માંથી 0 બાદ કરો એટલે 35. આ 99 સામે જાય તો 35/99 થાય. બરાબર. તો આ P અને આ Q, તો P/Q સ્વરૂપ થઈ ગયું. અહીંયા પણ આગળની જેમ એક નિયમ જોઈ શકાય. પોઈન્ટ પછીના 2 અંક ઉપર લીટી આવતી હોય તો છેદમાં 99 લખવાથી એનું P/Q સ્વરૂપ આવે.
બરાબર 35 છે તો 35/99 જવાબ આવ્યો. તો 0.23 બાર હોય તો 23/99. 0.38 બાર હોય તો 38/99. 0.47 બાર હોય તો 47/99. 0.65 બાર હોય તો 65/99. એટલે 2 અંક ઉપર લીટી હોય તો છેદમાં 99 લખી નાખવાના. ત્યાર પછી 0.585 આ વખતે 3 અંક ઉપર બાર છે તો એક્સ ધારી લો. બારની નિશાની કાઢો, 3 અંક રિપીટ થાય છે તો ફરીથી 3 અંક લખો, ડેશ 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 નંબર 1 આપો. 3 અંક ઉપર લીટી હોય તો 1000 ગુણવાના, બંને બાજુ 1000 ગુણો તો 1000x, આ બાજુ 1000 ગુણો તો 3 પોઈન્ટ ખસી જાઓ તો 585.585. એકવાર હજુ 585 લખો, નંબર 2 આપો, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરો તો 1000x 585.585 બરાબર 585 ડેશ 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 અને એક્સ બરાબર પદ છે એ લખી નાખો, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે. તો આ પદ ને આ પદ ઉડી જાય એટલે 0. 585માંથી 0 જાય એટલે 585 અને 1000x માંથી x બાદ કરો તો 999x બરાબર 585.0. 999 છેદમાં આવે તો 585/999 એટલે p બરાબર 585 q બરાબર 999. તો આવી રીતે એને p/q સ્વરૂપમાં ફેરવી શકાય. તો આજે આપણે આટલું રાખીએ. તો આટલા દાખલા બરાબર પહેલાં સમજી લ્યો. બરાબર, આજે હોમવર્કમાં નથી આપતો દાખલા. તમે જેટલા દાખલા મેં અત્યારે સમજૂતી આપી છે બધા દાખલા પહેલાં બરાબર સમજી લ્યો. નોટની અંદર બધા દાખલા કમ્પ્લીટ ઉતારી લો. ઉતારો ત્યારે મૌખિક લખવાનો પ્રયત્ન કરો, અથવા બેઠું ઉતારી નાખો તો વાંધો નહીં, પણ પછીથી ફરીથી જાતે એક વખત મોઢે ગણો. બરાબર, તો કાલે આ ટાઈપના બીજા દાખલાઓ જોઈએ.